हमारे काश्मीरी मिर्च जो यहाँ यूज करते हैं। हाँ तो बहुत ही बढ़िया, देखो एकदम लाल ब्लड जैसा कलर आया है। तो काश्मीरी मिर्च हमारी यूज करोगे तो आपको ऐसा रिजल्ट मिलेगा। जबला લઈને આરે જબલું નાને જબલું મોટું લેજે, કેમ કે તાર જેવો ગટો મોટો આવ્યો તો અમારી પાસે જબલા ટૂંકા પડે। तो हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है। कल ब्लॉग नहीं आया था, आई एम सॉरी, क्योंकि काम में थोड़े बिजी थे। और आज की मॉर्निंग मस्त हो गई, एकदम हल्की फुल्की सी धूप के साथ मस्त लहराता हुआ हमारा भारत देश का फ्लैग। हर घर पे एक तिरंगा होना चाहिए, क्योंकि मोदी साहब बोल रहे हैं, आजकल मोदी साहब जितना भी बोल रहे हैं उतना फॉलो तो करना पड़ेगा, वरना वो क्या है, ट्रेंड बन गया है। जो भी मोदी साहब बोले उसका मतलब बहुत आगे बढ़ जाता है। अभी वो नहीं चौहाना जैसा कुछ बोला था। जय स्वामीनारायण मम्मी, જય સ્વામિનારાયણ। શું ચાલે ત્યારે? બસ થોડું વાસીએ અને હમણાં કાઠાગોળનું હાલે છે હા હા પુરુષોત્તમ મહિનો। હા, પુરુષોત્તમ મહિનો આપણે હા, એકટાણા કરવાના હોય, અપર મહિનો કહે એને। હા 3 વર્ષે એકવાર આવે। બરાબર બરાબર, ડોશીમાનો મહિનો ઓલો છે ને કે ડોશીમાનો મહિનો, ડોશીમાનો। આમાં કોઈ નો તહેવાર આવે કે કાંઈ નો આવે, એવું હોય? એક મહિનાની અંદર કોઈ તહેવાર નહીં। લે શું વાત છે, આ એકલો ડોશીમાનો મહિનો। એટલે એ ખાલી ભજન કર્યા કે? ભજન કર્યા કરે। નાની વાર્તા બહુ સારી છે, ઉત્તમ વાર્તા છે। હા હા એક ઘરમાં સાસુ વહુ રહેતા હતા, 2 દેરાણી જેઠાણી હતા અને હાહુ હતા। હા હા તે હાહુ ને નાની વહુ કાયમ ગોર પૂજવા જાય અને ઓલી મોટી ને એમ કહે કે હાલ ગોર પૂજવા, ઓલા આપણે નદે ગોર પૂજવા। તો કે મારે તો ઈ કે દીકરો આવશે, વહુ આવશે પિયર થી, દીકરીઓ મળવા ગયું છે તી દીકરીઓ આવશે અને ઢોર ઢાખર આવશે, મારે કે એવી પંચાયત કરવા નવરાય છે। તે અપમાન કરવા મળી ને એક દિવસ કોઈ એનો દીકરો નો આવ્યો, વહુ મળવા ગઈ ઈ નો આવી, છોકરીઓ નો આવ્યો, કોઈ નો આવ્યું। પછી એને હાહુને કીધું કે બા આમ કેમ થયું? તો કે તે ગોરમાં નું અપમાન કર્યું હતું ને એટલે આવું થયું, હવે તું હાલ મારે પૂજવા, એમ ગોર પૂજવા। પછી ગોર પૂજવા મળી તો બધા પછી આવી ગયા, એટલે પછી ગોર ને માનવા મળી તો ભગવાન પ્રગટ થયા। દીકરો તું દીકરા વિના ને વહુ લાવી હતી ને તે દીકરો દઈ દીધો। वाह, तो भगवान का ये बहुत ही ज्यादा मतलब ये उम्दा कथा है। आपको पता होगी तो खास कमेंट करो। बाकी मम्मी की कथा कैसी लगी बताइए। तो ऐसी जो बातें हैं वो पुराने महिला मतलब हमारे बा मम्मी दादा उन सबको ही पता है। यंग जनरेशन को बस ऐसे थ्रू जानने को मिलता है, लेकिन ऐसी कथाओं में सत्य घटना बनती रहती है। और आज उसका उदाहरण लेकर हम इसका महिमा जो है वो शेयर करते हैं और उसका एक उत्सव जैसा मनाते हैं, मजा आता है। जा रहा हूँ अमरेली, मम्मी दोपहर के बाद जाएंगे तारकुंडला जाएंगे, तो वहाँ पर थोड़े दिन वो 2-3 दिन रुकने वाले हैं। किंजल का वैकेशन खत्म हो गया, उनको अभी खींच के इधर लेके आना है, लेकिन आ नहीं रही वो। नहीं मम्मी એને મજા આવી ગઈ, એક દી વધારતી જાય છે। એમ કહેતી હતી મને વિરાણી વગર ન ગમે, એકલું મમ્મી મને નથી ગમતું, હું થોડું કામ હતું ને એટલે મન પરોવાઈ ગયું, એટલે એને મન પરોવાઈ ગયું। મમ્મી એક દી રોકા કોઠિયાસ કરે, તું હાંજે ખાઈને તું તારે 10-10:30 આવી જાય, દિવસે ન આવે તો કાઈ નહીં, તું તારે એટલે આજે ને આજે તો પાછા રિટર્ન થઈ જ જાવ। અને પછી તું તારે હું આવું ને તો 2-5 દી પછી જાજે, પછી વેકેશન છે ત્યાં સુધી, પછી કઈ જવા હે ને, પછી એક દી એને ફરવા લઈ જાય 2-5 દી। हाँ, महसाणा का जो है ना उसके बाद लेके जाऊंगा। तो पाटन महसाणा, पहले महसाणा है फिर पाटन है, तो वहाँ पर खास आइएगा। और वहाँ से लोग देख रहे हैं तो कितना हम स्टॉक लेके आए कोई आइडिया नहीं आ रहा, क्योंकि पहली बार आ रहे हैं और बहुत दूर है, इसलिए कैसे भी करके मैनेज करके आ रहे हैं। तो अब सब लोग कितने लोग आने वाले पता नहीं, लेकिन कमेंट कीजिएगा ताकि अंदाजा आ जाएगा हमें, ठीक है? उस हिसाब से हम आपके यहाँ पर आ जाएंगे। મને વગર માગે ભગવાને દીકરો બધું દઈ દીધું। ભગવાનની કૃપાની કોઈ આપણે જો હાસા દિલથી ભગવાનને માનની પૂજા કરીએ તો ભગવાન આપણે આપી જ દેશે, આપી દે। અને થોડું તમે જાતું કરો, ત્યાગ કરો, સહન કરો, તો સહનશીલતા હોય તો ભગવાન બધું દે। સહનશીલતા હોય ત્યાં દે। હું તો સૂર્યનારાયણને જતો હું એમ કહું કે તે મને માગ્યું એનીથી મને તે વધારે દીધું છે, અમારે કાંઈ નથી જોતું, મને સંતોષ થઈ ગયો છે। અમારા પરિવારને હાજર નરવા રાખજે, બસ એક કરીને રાખજે, એટલે એ તમને ખુશી આપે। જેટલું આપણે અંદરથી ઓછું થાય એટલે આપણે અંદરથી મોહમાં ઓછી થઈ જાય, મતલબમાં માગવાનું ઓછું થઈ જાય ને એટલે ભગવાન વધુ આપે, 10 ગણું આપે। વગર માગે તે મને બધું દઈ દીધું, મારે કાંઈ નથી જોતું હવે, बस हमारा परिवार हળી મળીને રહી સુખેથી રહી। हाँ, बहुत ज्यादा भगवान लगाव करते हैं, तो बिन मांगे भगवान इतना देते ना कि उसका कोई मतलब तोड़ नहीं, उतना भगवान देते। मांगना नहीं है, दिल से भाव प्रकट करना है, उनसे बातें करना है, तो बहुत कुछ दे देते। ठीक है, चलिए अभी हम चलते हैं अमरेली। वहाँ में हमारी मैंगो तो यहाँ पर दाबा डाल दिया, विशाल की मैंगो भी लेके जा रहा हूँ। ठीक है, चलिए अमरेली मिलते हैं अभी। ગરમ કરવા માટે મૂક્યું છે અને અહીંયા રાયના પૂરિયા રેડી થઈ ગયા છે, મેથીના પૂરિયા સોરી,
તો આખું બાઉલ ભરી દીધું છે મમ્મીએ તો. કેટલા મમ્મી 2 કિલો જેટલા હશે? 2 કિલો છે. 2 કિલો. 5 કિલો કેરી છે, 2 કિલો મેથીના કુરિયા છે, અને અહીંયા મસ્ત સિંગ તેલ છે આપણું. તો હા, તો અત્યારે હું કરું કે તમે બનાવો? હું વઘારું તું. હું જોઈશ. હા, એટલે એવું તો શીખાઈ જશે. એમાં હું ગોળો તું કે અમાર ગોળો વધારે ખાય છે. હા, એટલે 5 કિલોમાં મેં 2 કિલો મેં 3 કિલોમાં કિલો કુરિયા ને. હા, તમારે ઓછો ખાતા હોય. હા, એટલે અને અમારે વધારે પડતો બોળો જ ખાય, જીરું ઓછી ખાય એવું છે. એટલે 3 કિલોમાં કિલો એટલે સારો જ કહેવાય ગોળો. હા, પણ અમારે શીર વધારે ખાય. ક્યારેક અમુક વર્ષે શીર વધારે ખાય, અમુક વર્ષે બોળો હા, વધારે. ક્યારેક ક્યારેક જીરું વધારે ભાવે, ક્યારેક બોળો વધારે ભાવે, એવું બોળે નક્કી ન હોય. એટલે 5 કિલો 2 કિલો બોળો તો જોઈએ. હા, જોઈ જ. છોકરા હોય ને બોળો હા, વધારે ખાય. દર્શક ને બોળો બહુ જ ભાવે, ઈ ભાખરી જોડે બોળો જ ખાય, જીરું ઓછી. અહીંયા આચારનો મસાલો રેડી થઈ ગયો છે. એમાં નાખવાના છે આપણે તજ નાખવાના છે, પછી મરી છે અને લવિંગ છે સાથે. તજ ન નાખો તો પણ ચાલે, કારણ કે મમ્મી નાખ્યા છે એટલે મમ્મી કે વધારે સારો ટેસ્ટ આવે છે, તો આપણે નાખીશું. આ વખતે ટ્રાય કરીશું. નો નાખો તો ઓપ્શનલ છે, નો નાખો તો પણ ચાલે. તે અભી આ ચુકા है हमारा, तो देखो अभी મમ્મી દૂર રહેજો ને, કરા ફૂટ છે પાછળ લવિંગ નક્કી ન હોય. હા, છાટા ઉડે. આમે આપણે જો ચેક કરવું હોય ને તો લવિંગ ડાયરેક્ટ નાખીને એવા જ ઉપર આવે, એટલે માની લઉં કે તેલ આવી ગયું છે આપણું. જો ઉડે, જો ઉડે કેવું ઉડે છે. તો મેથીના કુરિયાનો વઘાર થઈ ગયો છે અને સ્મેલ મમ્મી આવે છે બાકી જોરદાર, કાંઈ ઘટે જ નહીં. હા, બહુ મસ્ત સ્મેલ આવે. એ બાર શેરીમાં સ્મેલ આની આવે. મમ્મી અથાણું જયારે પણ બનાવીએ ને ત્યારે હા 10 ઘરે સુગંધ આવે આપણે. તો મસ્ત વઘાર થઈ ગયો છે અને હવે ધીમે તાપે સ્લો ફ્લેમ તાપ બંધ કર્યો છે. હા, પણ જાજુ હોય ને એટલે હા, ઉકળે ધીમે ધીમે હે ને. અચ્છા, હા હા, બરાબર, સરસ. લ્યો પછી દળીને મીઠું નાખી દેવું જાડું. હા, પછી હલ્દી નાખશું. ચટણી તો આપણે કાલે નાખશું ને, ગળી જાય પછી, મીઠું ગળી જાય પછી. અને घड़ी પછી ઓલે तो भी सुबह के बजे 10:30 बजे है और अभी हमारा कान्हा जी यहाँ पे आ गए हैं. और अभी कल तो हमने वीडियो नहीं रखा था क्योंकि दर्शक वहाँ पे थे, मैं यहाँ पे थी. तो अभी मस्त मॉर्निंग हो गई है. तो अभी देखो, अभी मस्त किचन में हम सब आ गए हैं. तो आज हमारा लास्ट डे है क्योंकि हमारा 4 दिन तो वैसे भी हो गया है. तो आज हम जाएंगे चलाला. तब तक तो मम्मी भी कोला चले गए होंगे क्योंकि मम्मी जाने वाले दोपहर के बाद, हम जाने वाले रात को. स्वामीनारायण. જય સ્વામિનારાયણ. કેમ છો? બહુ મસ્ત મસ્ત મસ્ત. તો અહીંયા જો શાકભાજી મસ્ત આવી ગયું છે. આપણે આજે મસ્ત પ્રોગ્રામ છે, એ તો અત્યારે કહેવાનું નથી પણ ખ્યાલ આવી જ ગયું છે પ્રોગ્રામ શું છે, નહીં મમ્મી બધાને? કારણ કે જોવે એટલે ખ્યાલ આવી જાય કે મેં શું શું વસ્તુ જોઈએ. એટલે तो हेलो फ्रेंड्स, अभी आ चुके हैं 9:45 के करीब हमारे ससुर जी के वहाँ. और यहाँ पर किंजल जो है वो बहुत मजे कर रही है वेकेशन में यहाँ पर. लास्ट डे वैसे तो आज रात को तुम जाएंगे डायरेक्ट चलाला. हाँ, बराबर છે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. હું વાત છે ડોડાન દૂધીન. આજ તમારા માટે પ્રોગ્રામ કર્યો છે સ્પેશિયલ, કારણ કે જમાઈ આવે છે એટલે કંઈક તો બનાવવું પડે. વાહ, એ સરસ સરસ. બાકી વસ્તુ આ ખોલ તો ખરા. શું છે? કેવડા છે. કેવડા છે, કેવડા. તમને અથાણું ભાવે છે ને બહુ? જમાઈ માટે સ્પેશિયલ કેવડાનું શાક બનાવવું છે. કેવડાનું શાક? ખાઓ, આયરે દેવા નથી. હા, એ તો બરાબર છે. જ્યારે આવો ને ત્યારે ખાવા મળે. એમ નહીં, પણ મેં કેવડાનું શાક હોય કોઈ દી? આજ તો બને જ ને શાક. કેવડાનું શાક ન હોય તારે. તો બને તો ખાવું હોય તમારે. આમાં શું છે બધું? એમાં અથાણું બનાવ્યું છે મસ્ત. जमाओ जमाओ के खोलो. ओहो हो, लाल चटाकेदार हमारी चटनी के साथ आप देखो. हाँ बेटा, जो क्या बात है, वाह. चटनी तो देखो 2-3 एक नंबर. દિવસની પ્રોસેસ હતી, આજ પૂરી થઈ છે. એકદમ કમ્પ્લીટ स्मेल के लिए मस्त आवे है. સ્મેલ આવે છે, એકદમ લાલ ચટાકેદાર. અમારું કાશ્મીરી મરચું જો यहाँ યુઝ કર્યું છે. હા, तो बहुत ही बढ़िया. देखो एकदम लाल ब्लड जैसा कलर आया है. तो काश्मीरी मिर्च हमारी यूज करोगे तो आपको ऐसा रिजल्ट मिलेगा. तो ऐसा अचार एकदम मस्त घर पे बनाते हैं. वैसे तो पायल भी बनाती है, लेकिन घर पे जिसको टाइम मिलता है वो भी खुद भी बनाते हैं. लेकिन आप सबके पास टाइम नहीं है तो उनके पास, पायल के पास भी मंगवा सकते हैं. वो भी ऐसा अचार बनाती है सब. એટલે હું મમ્મી પહેલેથી બનાવે છે ને, તો રૂહીને મમ્મીને હાથનું બહુ ભાવે. હર વખતે છે ને ડબ્બી નાની મમ્મી ભરી દે અથાણાની. મમ્મી મેં કે આ વખતે તમારે જ બનાવવાનું અથાણું. મેં મારે ક્યાંય નથી બનાવવું. મેં કીધું મારે ડબ્બી લઈ જાય કરતા અહીં ઘરે બનાવીને લઈ જાવ ડબ્બો ભરી ભેગું થઈ જાય એમ ને. હા, સરસ. તો ભાઈ અથાણું મસ્ત ચકાચક આખું બની ગયું છે. આ તમે ખાવ પછી એમ કહો કે નહીં જોરદાર. એમાં હું પાયલને ઓર્ડર જાજા હોય. હા. મમ્મી ખાતી જતા હોય ને આપણને આવડતું તો આપણે એની પાસે ખોટું બનાવડાવું. હા, એવું થાય, એવું આવા થાય. છે આપણે મમ્મી લોકો. એ એમાં પૂગી નથી શકતા એના કરતા. મને તો આવડે છે. હા, બરાબર. ઘણા લોકો શું ટાઈમ ન હોય ને એટલે બધા લોકો ઓર્ડર આપી દે. હા, રાઈટ રાઈટ. ખાવે જ છે બધું એટલે ના, બરાબર બરાબર. એ તો જે આપણે જ્યાં ટાઈમ હોય એટલું કરીએ. એટલું કરી લઈએ. હા,
બરાબર અલગથી છે હા એ અલગથી છે આમાં કેમ અલગ છે ને આ અલગ છે એ શું થોડી કેરી થોડી પાકલ જેવી હતી ને એનું અલગ રાખ્યું છે પાકલ નહોતી, પીળી હતી થોડી. હા, પીળા તો કાચી હતી, પીળી હતી ને એટલે આ તાજું પેલા પેલા ખાવા માટે अच्छा 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 ત્યાં પછી ખાવા માટે तो ऐसा भाई यहाँ पर अचार बना है दोनों मस्त चकाचक किंजल एक तरफ जो है ऑफिस का काम चल रहा है दूसरी तरफ आप सबका पार्सल जो है वो बहुत ज़्यादा निकल रहा है और वापस डीजल और पेट्रोल की इतनी बड़ी महामारी होने लगी है अभी मैं रास्ते में गुजर रहा था तो इतनी बड़ी बड़ी लाइन है मतलब डीजल की अभी बहुत बड़ी कमी होने वाली है तो जितना हो सके कम आप यूज़ कीजिए और अपना डीजल का बचत कीजिए जितना जहाँ पर ज़रूरत पड़े उतना ही भागिए वरना रुक जाइए लाइए मेरा फ़ोन लाइए बज रहा है खाओ चिबड़ा પપ્પા કોકને તો બાટલા ભરેલા હોય हैं કોકને બાટલા લઈ જાય अच्छा હું ઉપાધિ નથી તારે શાંતિ વાળું કામ છે સરસ સરસ हाँ हमारी बहन आ गई है बीच में गटोड़ो छे गटोड़ो खुशी की लहरें उठ रही है हाँ। मन में उमंग हरक चल रहा है हरक हरक देखो हरक फेस पे ए હાલે લે હવે મોઢું દે. દેખાડો લે હવે દેખાણી અત્યારે હવે સુધી ચોખ્ખું દેખાડો મને એમ હતું કે તું અહીંયા ફોરેન માં જો તારે ઓલે રાત પડી ગઈ એવું લાગતું હતું. હા આ તો તું ઇન્ડિયામાં તો હવે ખબર પડી તું ઇન્ડિયામાં હું કરે છે હા તો નહીં આવવાનું મન નથી થતું એમ નથી થતું મારી મોટી બેન ગઈ છે તો હું જાઉં તારી વગર તો મારી શોપિંગ અધૂરી રહી છે વિરાલી હમણાં નથી તેડવા જવાની આપણે જ જવાનું. આપણે જ જવાનું છે આજ તો હા ત્રણેય ને તેડવા આવીશું ત્રણેય ને ત્રણેયને તેડવા આવવાના છીએ અમે તું આકાશ ને નાનું બબ્બુ જબલા લઈને હારે જબલા જબલું નાનું જબલા લેવા મળી ને નાના નાના આજ તો સરસ સરસ લ્યો તારે લેવા જ પડે હા માસી છે ને મોટી માસી એટલે ભાણિયાને થોડી ઉપાધિ હોય અને જબલું લેજે ટ્રિપલ એક્સેલ નું આવો એમાં વિરાલીને થઈ રે મા દીકરી બેને થઈ મા દીકરા બેને થઈ રે જબલું મોટું લેજે કેમ કે તાર જેવો ગટો મોટો આવ્યો તો મારી પાસે જબલા ટૂંકા પડે મારે મારે લેવાનું થેલું ભરીને એમ કે છે કે માસી છે ને એમ ઈ તો અમે તમ બદલાઈ જાય છે કાલે જો શોપિંગ કરવા હું ને મમ્મી બે ગયા તું નહોતી પછી શું કરું મમ્મીની વસ્તુ બધી લેવા નથી તો મમ્મી કે તું જોડે આવે ને તો મારી વસ્તુ લેવાઈ જાય કેમ એને કાલ તેથી એન્ટ્રી કરી તે દીધી કે સુનું સુનું લાગે હા હું અહીંયા આવીને એન્ટ્રી તો થાય ને મારી તરત મેં કીધું મમ્મી વિરાલ નથી તો મજા નથી આવતી તો તરત સામેથી આવે હે હા મજા આવે જોડે રહીએ ને તો હાસ તો છે જ ને સરસ 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 હા ત્યારે થેલા ભરીને એમ કેવો છો કે જાઓ તમે ના ના અમારે તો મોટું થઈ જાય ને હાલતું ચાલતું ચાવ દે રોકવાના તમે હાથે થોડી બસ માં ચડી જવું જોઈએ ચાવ હા 5 વર્ષનું થઈ જાય ને પછી પપ્પા ક્યાં ગયા હતા તમે તો કામમાં પડી ગયા હમણાં તો તમારી દીકરીનો ફોન આવ્યો છે વાંધો નહીં લો એ હું તેડવા જવાનું હું લઈને તેડવા જવાનું તેડવા જવાનું છે હા હા વિરાવીને એકદમ હું લઈને તેડવા આવું હા હાવ નાની વાત કરી ઈ કે ઈ નો લઈને આવજો ને બસ અમે તો બસ નું વિચાર્યું છે વિરાલી બસ નહીં. તો હેલિકોપ્ટર હેલિકોપ્ટર ઓહો. અમરેલી બહુ ઉડે છે હા ઈ તો દિવસમાં ઘણા ઉડે છે આપણે અમરેલીમાં ફરતો ઉડીને પાછો આવ્યા ને આપણે કે વાયા સુરત લઈ લો હા વિરાલી લેતા આઈ. હા એમ કરાય 1 કલાકમાં અહીં અમરેલી 2 કલાકમાં હા તારી એક અમને ઉપાધિ મળતી હો અવાજ કપાય શું કે તો रोवा में आ इमोशनल थी जाए अभी बजे 11:15 बजे है और अभी किचन में भी खाना पीना बन रहा है अभी मैं जाने वाली हूँ किचन में तो यहाँ पे देखो अभी आवे जमाई और ससुर बातचीत कर रहे हैं अभी वाओ मैंगो हमारी फेमस मैंगो मैं आया तो लेके आया 5 मैं बॉक्स ये मार से हमारे बाकी घर पे 6 बॉक्स डाला मैं डाल दिया जब डाल अच्छा। के आया और 5 बॉक्स इधर लाया ओके तो यहाँ पर भी पहुंच जाएगा ना પપ્પા પણ કેરી એમ જો નંબર 1 કેરી છે પણ મોટું મસ્ત છે જો સ્પેશિયલ મગાવેલું છે ને ભાઈ હા સ્પેશિયલ હોય એના માટે સ્પેશિયલ જ હોય પાકેજ કેવી કેરી બહુ મીઠી રહે? મસ્ત આવો બહુ ફાઇન હે ને? પાકે છે હા અમે તો અહીંયા ખાઈએ છીએ ને હમણાં મસ્ત મીઠી આવે છે સરસ સરસ કેરી નંબર 1 છે થઈ ગયું જો. જો અહીંયા. બહુ મોટું ફળ છે
પપ્પાને જો આ નિવૃત્તિ લઈને એમાં આ ફાયદો પપ્પાને હવે કેરી જેને કોઈ ટેન્શન ન હોય કોઈ કામનું. એ વાત સાચી આજે ધંધો કરતા હોય હા. એને ટેન્શન ઘરનું ન રહે. નો રે ઈ તો છે જ એને એ કામનું જ રહે. આ કામનું જ રે ઘર કામના ઘરના સંભાળી લે. હા પપ્પાને આવું બધું નાના મોટું કામ ચિંતા કરે કા પપ્પા हाँ। अभी क्या केरी का मैंगो का बुकिंग बंद कर दिया है अच्छा कुरियर में भेजते हैं ना तो कहीं ना कहीं किसी को एक दो केरी बिगड़ दब जाते हैं, हाँ। तो फिर फोन करते हैं कि वैसा हुआ हाँ। काफी जगह बहुत ज्यादा प्रॉब्लम होता है तो अभी मैंगो का बुकिंग કારણ કે કેરીમાં એવું છે એક બે તો થોડીક બગડી જાય ચાંદા પડે કારણ કે બહુ સારા રિવ્યુ આવ્યા છે ફોટા મોકલ્યા છે દર્શકભાઈ બહુ મસ્ત આવે છે અચ્છા હા હા કેરી બધી આપણે આવી મોકલતા કેવી મસ્ત છે. હા મસ્ત છે કેરી ત્યાં હું અમુક ટાઈમ વયો જાય ને હા. પછી અમુક ખોખા ફરે હા. એટલે અમુક ખરાબ થઈ જાય. એટલે આમાં કોઈ આમ શું કે ઘા કર્યો ખોખાનું તોય થઈ શકે યુકેમાં 2 પાર્સલ ગયા ને એમાં એક સેફ મળ્યું અને અચ્છા. એક તો આખો આમ ગોદડું હોય ને એવું આખો ઓહો. લંચ મળ્યું તો એના જો તો. 16,000 રૂપિયા હતા અચ્છા તો આપણને નો જ આપણે આપણે રાખીએ એ તો નો જ પોસાય ને તો આપણે હારો માલ મોકલ્યો હોય હા. ત્યાં ખરાબ થઈ જાય. અને એ આપણી જવાબદારી ગણાય ને તો ચોકલી અહીં પપ્પા આઈસ્ક્રીમ આ સવારની આઈસ્ક્રીમ ઉપાડે છે આજે ભાખરી કે રોટલી કઈ સવારમાં નથી ખાધું ડાયરેક્ટ આઈસ્ક્રીમ ઉપર ઉઠીને તે કે મમ્મા આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ ખાય છે સવારની આજે તો રાતે ક્યાંક પ્રોગ્રામ હતો આઈસ્ક્રીમ અચ્છા હા ગ્રુપમાં ग्रुप में प्रोग्राम चला रहा હા હા मजा आएगी મજા આવી तो ગઈ चलिए अभी पाटन महसाणा आ जाइएगा और लाइक करो खास सब्सक्राइब कर दीजिए मिलते हैं कल कुछ नए धमाल मस्ती के साथ बाय बाय